મહત્વના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। 4 કલાકથી ગાંધીનગરમાં હર્ષ સંઘવીના નિવાસસ્થાને બેઠક મળી હતી, જે પૂર્ણ થઈ છે। ગાંધીનગરમાં હર્ષ સંઘવીના નિવાસસ્થાને મળેલી બેઠકમાં ભાજપના ક્ષત્રિય નેતાઓ હાજર રહ્યા હતા। ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, હકુબા, બળવંતસિંહ રાજપૂત, પ્રદીપસિંહ જાડેજા, આઈકે જાડેજા સહિતના નેતાઓ આ બેઠકમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા। દ્રશ્યમાં આપ જોઈ શકો છો, એક પછી એક નેતાઓની ગાડી અહીંયાથી નીકળી રહી છે। બેઠક પૂર્ણ થઈ છે। અંદાજે 4 કલાક સુધી આ બેઠક ચાલી। અમારા સંવાદદાતા વિપુલ બાલધા પાસેથી વધુ જાણકારી। વિપુલ, આ બેઠકને લઈને શું જાણકારી પ્રાપ્ત થઈ છે? કયા મુદ્દે ચર્ચા, કોઈ નિષ્કર્ષ? જી વિપુલ, અપડેટ કોઈ? જી, જે પ્રકારે બેઠક મળી હતી 1 વાગ્યાથી આ બેઠકની શરૂઆત થઈ હતી। 4.5 કલાક જેટલો સમય આ બેઠક ચાલી છે। હાલ જ આ બેઠક પૂર્ણ થઈ છે। જે પણ ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિય સમાજના આગેવાનો હતા કે જેઓ હાલ બેઠક પૂર્ણ કરીને બહાર નીકળ્યા છે, તેમને પૂછવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કોઈ પણ ગાડી આગેવાનો દ્વારા રોકવામાં નથી આવી। અને મીડિયા સમક્ષ કંઈ પણ કહેવાનું કોઈએ પણ પસંદ નથી કર્યું। એટલે કે જે બેઠક ચાલી, બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે। જે પ્રકારે ક્ષત્રિય સમાજના આગેવાનો અને જે ક્ષત્રિય સમાજના લોકો છે કે જે એક જ માંગને લઈને હાલ પોતાનો વિરોધ કરી રહ્યા છે કે પુરુષોત્તમ રૂપાલાનું ઉમેદવારી પદ રદ કરવામાં આવે। આ તમામ આ બાબતે આ બેઠકની અંદર ખાસ ચર્ચા કરવામાં આવી છે કે કઈ પ્રકારે આ જે વિરોધ છે તેને ખાળી શકાય અને આગામી સમયમાં શું પગલાં લેવા કે જેને લઈને ક્ષત્રિય સમાજનો જે રોષ છે તેને શાંત કરી શકાય। 4.5 કલાક સુધી આ બેઠક ચાલી છે। હાલ જ બેઠક જે છે તે પૂર્ણ થઈ છે। આ બેઠકની અંદર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આઈકે જાડેજા, કેસરીસિંહજી જે રાજ્યસભાના સાંસદ છે, કિરીટસિંહ રાણા, તો સાથે જયરાજસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા સહિતના જે આગેવાનો જે હતા, જે આ બેઠકમાં હાજર હતા, તેઓ બેઠક પૂર્ણ કરીને અહીંયાથી હાલ રવાના થયા છે। ઓકે વિપુલ, હાલ કોણ નીકળી રહ્યું છે? અત્યાર સુધી કોણ કોણ ગાડીમાંથી બહાર નીકળ્યું છે અને હજી કોણ બેઠકમાં હાજર છે? જી, હાજર તમામ જે ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનો હતા તે લોકો હવે બેઠકમાંથી નીકળી ચૂક્યા છે। પ્રદીપસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આઈકે જાડેજા, જયરાજસિંહ જાડેજા સાથે જ જે અન્ય નેતાઓ હતા તેઓ નીકળી ચૂક્યા છે। માત્ર મંત્રી બળવંતસિંહ રાજપૂત જે આ બેઠકની અંદર હાજર હતા તે હજી નિવાસ સ્થાનેથી બહાર નથી નીકળ્યા। અન્ય જે પણ આગેવાનો હતા, કેસરીસિંહજી, તેમની પણ ગાડી જે છે તે હવે મંત્રી નિવાસમાંથી નીકળી ચૂકી છે। એટલે કે બેઠક પૂર્ણ થયા બાદ આ જે આગેવાનો હતા કે જે 9 જેટલા સભ્યોની આ સમિતિ છે કે જેમને પ્રદેશે જવાબદારી સોંપી હતી કે આ જે વિરોધ છે તેને ડામવા માટેના જે પગલાં લેવાના હોય, જે સૂચનો હોય, તે તમામ આગેવાનોને જવાબદારી સોંપવામાં આવી હતી અને એ જવાબદારીના લઈને જ આજે ફરીથી આ બેઠક મળી હતી અને આ જે વિરોધ છે સમાજનો તેને કઈ રીતે ખાળવો, કયા પગલાં લેવા, આ તમામ બાબતો ઉપર આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી છે। એવી વાત પણ મળી રહી છે કે આજની જે ચર્ચાનો નિષ્કર્ષ હશે તે નિષ્કર્ષ જે છે તે દિલ્હી હાઈકમાન્ડ સુધી પહોંચાડવામાં આવશે અને દિલ્હી હાઈકમાન્ડ આ બાબતે આગળ પોતાનો નિર્ણય પણ લઈ શકે છે। જી, અચ્છા, કોઈ જવાબદારી આ ક્ષત્રિય સમાજના જે ભાજપના નેતાઓ છે તેમને સોંપવામાં આવી હોઈ શકે છે? કેમ કે ધંધુકામાં એક સંમેલન ચાલી રહ્યું છે, એક રીતે શક્તિ પ્રદર્શન સમાજનું છે, રાજપૂત સમાજનું, તો પછી આ નેતાઓને કોઈ જવાબદારી હવે આપવામાં આવી હોઈ શકે છે? આ જે પણ 9 ક્ષત્રિય સમાજના આગેવાનો છે કે જે ભાજપમાં પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે, આગેવાનો છે કે જેમનું સમાજમાં સારું એવું પ્રભુત્વ પણ છે, અનેક સમય સુધી તેઓ સરકારમાં રહ્યા છે, ક્ષત્રિય સમાજ સાથે જોડાયેલા રહ્યા છે, અનેક સંસ્થાઓમાં પણ તેઓ સભ્ય છે। ત્યારે અગાઉ જ જ્યારે CR પાટીલના નિવાસ સ્થાને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જે બેઠક યોજાઈ હતી ત્યારે જ અમને જવાબદારી સોંપવામાં આવી હતી કે આ સમાજનો જે રોષ છે, જે મુદ્દો છે તેને ખાળવામાં આવે। અંતે એક જ પગલું નક્કી કરવામાં આવ્યું હતું કે પુરુષોત્તમ રૂપાલાએ માફી માંગી છે એટલે તેમને માફ કરી દેવા જોઈએ, પરંતુ ત્યારબાદ પણ જે સમાજનો વિરોધ છે તે યથાવત રહ્યો છે ને એને જ પગલે આજે ફરી એકવાર આ બેઠક બોલાવવામાં આવી હતી। આ બેઠકમાં તમામ નેતાઓએ આ બાબતે ચર્ચા કરી છે અને ચર્ચા બાદ હવે જે તમામ રિપોર્ટ છે, જે માહિતી છે તે દિલ્હી સુધી પહોંચાડવાનો થશે।